નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, વૃદ્ધોએ આ 7 ફળો ખાવાનું બંધ કરી દેવું જોઈએ। તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે। તો મિત્રો, આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે। શું તમને ખબર છે કે 60 વર્ષની ઉંમર પછી કેટલાક ફળો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે ફળો ખાવા સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ દરેક ફળ વૃદ્ધો રોગો માટે સ્વાસ્થ્યપ્રદ નથી હોતું, કારણ કે કેટલાક ફળો બ્લડ શુગર વધારી શકે, કેટલાક તમારા પાચનને ખરાબ કરી શકે અને કેટલાક ચૂપચાપ હૃદય અને સાંધાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો, 60 વર્ષની ઉંમર પછી તમારા આહારમાં યોગ્ય ફળોનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે। યોગ્ય ફળોથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે અને ડાયાબિટીસ તેમજ હૃદયરોગ જેવી સામાન્ય સમસ્યાઓ નિયંત્રણમાં રહી શકે। તો આજના વિડીયોમાં આપણે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ફળો વિશે વાત કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ઉપયોગી માહિતી મેળવી લઈએ। પણ એક મિનિટ, જો તમે હજુ સુધી અમારી ગુજ્જુ હેલ્થ હેબિટ્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો। આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપી દઈશું। અને હા, જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો। વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, હવે આપણે વિગતવાર જાણીએ કે કયા ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે અને કયા ફળો તેમણે ખાવા જોઈએ કે પછી મર્યાદિત ખાવા જોઈએ। સૌથી પહેલાં આપણે જાણીએ કે કયા ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે। નંબર 1, આમળા। આમળા એ વિટામિન સીનો ખજાનો છે। માત્ર 100 ગ્રામ આમળા 15-20 નારંગી જેટલું વિટામિન સી હોય છે, અને જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ચેપથી બચાવે છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મગજના સ્વાસ્થ્યને સુધારે છે અને યાદશક્તિ વધારે છે। આમળા ઓછી કેલરીવાળું અને શુગર ફ્રી હોવાથી ડાયાબિટીસ અને વજન નિયંત્રણ માટે સારું પણ છે। આયુર્વેદમાં તેને યુવાન રાખવાનું ટોનિક ગણવામાં આવે છે। રોજ 1 આમળું ખાઓ અને તેનો રસ બનાવવા માટે 1 કે 2 આમળાને બારીક કાપી ગોટલી કાઢી અને 1 ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરો। સ્વાદ માટે થોડું મધ કે કાળું મીઠું ઉમેરો। નંબર 2, જાંબુ। ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે। તેમાં રહેલું જાંબુલિન શુગરનું સ્તર નિયંત્રણમાં રાખે છે। જાંબુ પાચન સુધારે, કબજિયાત અને ઝાડામાં દૂર કરે અને હૃદયના સ્વાસ્થ્યને સમર્થન આપે છે। તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે। સિઝનમાં રોજ થોડા જાંબુ ખાઓ, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે। નંબર 3, દાડમ। મિત્રો, દાડમ હૃદય, મગજ અને રક્તવાહિનીઓ માટે શ્રેષ્ઠ છે। તે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે, ધમનીઓને સ્વસ્થ રાખે અને નવું લોહી બનાવવામાં મદદ કરે છે। તેના એન્ટીઓક્સિડન્ટ્સ સાંધાનો દુખાવો અને સંધિવાને ઘટાડે છે। તેથી સારા સ્વાસ્થ્ય માટે વૃદ્ધોએ અઠવાડિયામાં 3 થી 4 વખત દાડમ જરૂર ખાવા જોઈએ। નંબર 4, પપૈયું। પપૈયું પાચન માટે અદ્ભુત છે। તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર કરે છે। તે ગટસ્થાની સમસ્યા ધરાવતા લોકો માટે ફાયદાકારક છે અને તેના ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયનું જોખમ ઓછું કરે છે। રોજ સવારે 1 નાનો એવો ટુકડો પપૈયું ખાઓ। ડાયાબિટીસ લોકોએ અડધો કપથી વધુ ન ખાવો। નંબર 5, જામફળ। એક સામાન્ય પરંતુ શક્તિશાળી ફળ છે। તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું 12 થી 24 હોવાથી ડાયાબિટીક લોકો માટે સલામત છે। તેનું ફાઇબર કબજિયાત દૂર કરે અને પાચન સુધારે। રોજ 1 પાકેલું જામફળ ખાવાથી સ્નેક તરીકે ખાઓ। મિત્રો, હવે તમે વિચારતા હશો કે આ તો ફક્ત શ્રેષ્ઠ ફળો હતા, પરંતુ એ 7 ફળો કયા છે જે વૃદ્ધ નાગરિકોએ ખાવાનું ટાળવું જોઈએ? તો ચાલો તેમના વિશે આપણે વાત કરી લઈએ। મિત્રો, હવે હું જે ફળો વિશે કહેવા જાઉં છું તે એવા ફળો છે જે બ્લડ શુગરને અચાનક વધારે, જે પાચનમાં સમસ્યા ઊભી કરી શકે અથવા આયુર્વેદમાં વૃદ્ધો માટે યોગ્ય ગણાતા નથી। ખરાબનો મતલબ એવો નથી કે આ ફળો એકંદરે ખરાબ છે, ઝેરી છે કે બધા માટે ખૂબ જ નુકસાનકારક છે। બસ એનો મતલબ એ છે કે આને ક્યારેક ક્યારેક ખાઈ શકાય,
ખાસ કરીને 60 વર્ષની ઉંમર પછી તમારે તેને થોડુંક ધ્યાનથી ખાવું જોઈએ અને જેટલું શક્ય હોય તેટલું ટાળવું જોઈએ. તમારી શરીરની જરૂરિયાત અને સ્થિતિને અનુકૂળ ધ્યાનમાં રાખી. નંબર 1, અનાનસ. અનાનસને સોજો ઘટાડનારું ફળ ગણવામાં આવે છે કારણ કે તેમાં બ્રોમોલિન નામનું એન્ઝાઇમ હોય છે, પણ તેમાં ખૂબ જ શુગર અને એસિડિટી હોય છે જે 60+ ઉંમરે બ્લડ શુગર ઝડપથી વધારે. આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે, જેનાથી ઘૂંટણમાં દુખાવો, જડતા અને થાક લાગે. જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે. ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હોય તો બ્રોમોલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે, પણ વૃદ્ધોના શરીર માટે તેની શુગર અને એસિડ વધુ નુકસાનકારક છે. નંબર 2, કેળું. પોટેશિયમથી ભરપૂર છે, ઉર્જા આપે. તેમાં ઝડપથી પચી જતા કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ હોય. આ 60+ ઉંમરે બ્લડ શુગરને અસ્થિર કરે છે. ખોરાક પછી પગમાં ભારેપણું, સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે. જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં પાણી રોકી શકે છે, જેનાથી પગ સોજે છે. કેળાનું પોટેશિયમ અને ઉર્જા આપનાર ગુણ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર સમસ્યા ઊભી કરે, તે માટે થોડું જ ખાવું જોઈએ. નંબર 3, દ્રાક્ષ. નાની અને મીઠી લાગે છે, પણ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ ખૂબ જ વધુ હોય. આ લીવરમાં યુરિક એસિડ અને ચરબીમાં રૂપાંતરિત થાય છે. દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે, ઘૂંટણમાં બળતરા થાય અને પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થઈ શકે. દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાય, જે બ્લડ શુગર અને સોજો વધારે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ ના કારણે તે સ્વસ્થ ગણાય છે, પણ વૃદ્ધો માટે તેનો ફ્રુક્ટોઝ હાનિકારક છે. નંબર 4, તરબૂચ. હળવું, રસદાર અને ઠંડક આપનારું લાગે છે, પણ તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે GI ખૂબ જ ઊંચું છે. આ રક્તમાં શુગરને ઝડપથી વધારે છે. 60+ ઉંમરે તે પગમાં સોજો, બળતરા અને ભારેપણું લાવે છે. સીડી ચડવામાં તકલીફ થાય, થાક વધે. તરબૂચ પાણીથી ભરપૂર અને હાઇડ્રેટિંગ લાગે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર શરીરમાં નુકસાન કરે છે. નંબર 5, નારંગી. વિટામિન સી હોય, પણ તેનો સાઇટ્રિક એસિડ વૃદ્ધોના સાંધાને નુકસાન પહોંચાડે. તેમાં શુગર પણ હોય, જે બ્લડ શુગર વધારે. નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં ચડતા, કમરમાં દુખાવો અને લાંબા સમય બેસ્યા પછી પગમાં અસ્વસ્થતા લાગે છે. સોજો અને ઇન્સ્યુલિન સ્પાઇસ વધે છે. નારંગીમાં વિટામિન સી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખ્યાતિ તેને લોકપ્રિય બનાવે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ હાનિકારક છે. નંબર 6, લીલું સફરજન. સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે સ્વાદને તીખો બનાવે, પણ વૃદ્ધોના આંતરડા અને સાંધાને બળતરા કરે છે. તેની શુગર બ્લડ અસ્થિર કરે. આ ફળ ખાવાથી કમરમાં દુખાવો, જાંઘમાં બળતરા, ઘૂંટણમાં જડતા અને રાત્રે પગમાં ખેંચાણ થઈ શકે. પગમાં થાક પણ વધે. ઓછી મીઠાશ અને ફાઇબરને કારણે તે સ્વસ્થ લાગે છે, પણ વૃદ્ધો માટે તેનું એસિડ અને શુગર સમસ્યા ઊભી કરે છે. નંબર 7, કેરી. ઉનાળાનો રાજા છે. 60+ ઉંમરે સૌથી ખતરનાક. તેમાં ખૂબ જ શુગર એટલે કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય, જે બ્લડ શુગર ઝડપથી વધારે. વૃદ્ધોમાં ચયાપચય ધીમું હોવાથી શરીર આ શુગર સંભાળી નથી શકતું. કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો, ઘૂંટણ અને કમરમાં દુખાવો, પગમાં ઝંઝણાટ, ચાલવામાં ભારેપણું થાય છે. કેરી ઝડપથી વધુ ખાઈ લેવાય. ગુપ્ત સોજો એટલે કે ક્રોનિક ઇન્ફ્લેમેશન શરૂ કરે છે. ડાયાબિટીસ, હૃદયની બીમારી કે સંધિવા હોય તો કેરી બિલકુલ ન ખાવી. કેરીની મીઠાશ, વિટામિન અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધો માટે તેની શુગર સૌથી મોટો ખતરો છે. તો મિત્રો, વૃદ્ધો નાગરિકો માટે આહાર એક રોકાણ જેવું છે. યોગ્ય ફળ પસંદ કરી પોતાના શુગરને નિયંત્રણમાં રાખી શકે છે, હૃદયને મજબૂત રાખી શકે અને સાંધાઓને સરળ રાખી શકે. જે ખોટા ફળો પસંદ કરી લીધા તો સ્વાસ્થ્યમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. તો ફળોનો આનંદ લઈ, કારણ કે વૃદ્ધો માટે પણ ફળોનો આનંદ માણવું જરૂરી છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે સ્વાદની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સંતુલનમાં રહે. આંખો બંધ કરીને કંઈ પણ ખાઈ લેવું નહીં. ધ્યાનથી અને સમજી વિચારીને તમે ખાશો તો ફળો તમને ક્યારેય નુકસાન નહીં કરે,
પરંતુ જો તમે તમારી શરીરની સ્થિતિ અને પરિસ્થિતિને ધ્યાનમાં ન રાખીને ફળો ખાશો તો શક્ય છે કે તેનાથી તમને નુકસાન પણ થઈ શકે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો જશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને પસંદ આવી હોય અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.